વળી જાયજો હજુ ઈ પાસા રે, કરશો નહીં છેતરના શાળા રે, ઉભા છે ગોપાલ અમારા. વળી જાજો પાસા અને કરતા નહીં શેતોભાઈ વસાવાના શાળા. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આ ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે. એના જ મિત્રો સમર્થકોની અંદર એક ભાઈ ખુલ્લામ મેદાનમાં આવ્યા છે ને તે ખુલ્લામ કહી દીધું છે કે શેતોભાઈ વસાવાના શાળા કરતા નહીં, વળી જાજો પાછા. ખાસ કરીને મિત્રો વાત કીધો ફની અંદાજની અંદર સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે હવે ગઈકાલે શેતોભાઈ વસાવાના જામીન મંજૂર પણ થઈ શકે છે અને ના મંજૂર પણ થઈ શકે છે. હવે ક્યાંક ને ક્યાંક આપણે ગઈકાલે જોવાનું રહેશે કે શેતોભાઈ વસાવા શું જેલમાંથી બહાર આવે છે તો મિત્રો વાત કીધો શું થાય છે. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે કે અમારા શેતોભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે. ઉભા રહ્યો તમને બધા લોકોને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. જે આ મિત્રો વાત કીધો ગઈકાલે સોમવારના દિવસે મિત્રો બપોર પછી ભાઈ શેતોભાઈ વસાવાના સુનાવણી છે. જો એમની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આવે મેદાનની અંદર અને મિત્રો વાત કીધો પહોંચી જાય શેતોભાઈ વસાવા પાંચે, તો ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવા જેલમાંથી બહાર આવી શકે છે અને શેતોભાઈ વસાવાના ગઈકાલે શું જામીન મળશે તો મિત્રો વાત કીધો શું ભાઈ થશે. ખાસ કરીને મિત્રો વાત કીધો તેમને ભાઈ એમ કીધો તૈયારીઓ કેવી રહી છે. શું મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા છે એ મિત્રો વાત કીધો રેલી લઈને ભાઈ પહોંચશે ડેડિયાપાડા અને મિત્રો તેમનું ભાઈ સ્વાગત કરવામાં આવશે. જે પણ થશે બધા જ વિડીયો તમારી સમક્ષ હું લાવવાનો છું. સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારતને. ખાસ કરીને બધા લોકો તમારા સગા સંબંધીઓને મિત્રો વિડીયો શેર કરી દેજો, જેથી મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક બધા લોકોને ખબર પડે કે શેતોભાઈ વસાવાના સમર્થનની અંદર ઘણા બધા લોકો મેદાનની અંદર છે. ધન્યવાદ.